નમસ્કાર ખેડૂત મિત્રો, હું માધવેન્દ્ર સિયાડે આ એક નવા વિડીયોની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે છીએ જસાપર ગામે, તાલુકો છે કાલાવડ અને જિલ્લો છે જામનગર। આજે તારીખ છે 5 ઓગસ્ટ 2025 અને આજે આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્રોની વાડી મગફળીની વિઝિટમાં આવ્યા છે કે જેમને 9 વીઘાની મગફળીની અંદર લેવલ અપ કિટનો ઉપયોગ કરેલો છે। તો તેમની પાસેથી તેમનો અભિપ્રાય જાણીશું। તો આપણી સાથે આ ખેડૂત મિત્રો જોડાયેલા છે, તો તમારો પરિચય આપો। મારું નામ રમણીકભાઈ જયંતિભાઈ ફળદુ, ગામ જસાપર, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર। બરાબર છે। તો તમે લેવલ અપનો ઉપયોગ 9 વીઘાની અંદર કરેલો છે, 2.5 વીઘા પ્રમાણ રાખીને। તો શું તમને રિઝલ્ટ જોવા મળ્યું? ના, રિઝલ્ટ સારું એવું છે। જ્યારે નહોતું નાખ્યું ત્યારે મગફળી બધી પીળી હતી, હવે બહુ સારું છે રિઝલ્ટ। બરાબર છે। તો રિઝલ્ટમાં એક તો તમને ખાસ કરીને વાત કરી તો મગફળીમાં જે પીડાશ હતી એ પીડાશ દૂર થઈ ગઈ। આ સિવાય તમારે ફ્લાવરિંગની સંખ્યા વધારે છે, સૂયા બેસવાનું પ્રમાણ વધારે છે। આ સિવાય તમને મગફળીમાં બીજા શું ફેરફાર જોવા મળ્યા? ઘણો ફેરફાર, સૂયામાં પ્રમાણ વધારે છે અને ખાસ કરીને છોડવો ઉપાડીને આપણા ખેડૂત મિત્રો તમને જોવા દેખાડે છે। જુઓ આ બધું મૂળનો વિકાસ સારો છે, મૂળનો વિકાસ પણ સારો છે। ખાસ કરીને આ 2.5 વીઘાની અંદર આપણે એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડની જે લેવલ અપ કિટનો ઉપયોગ કરાવેલો હતો એનું આપણે આ જસાપર ગામે ખૂબ સારું પરિણામ આપણે જોવા મળ્યું છે। આ તમે રિઝલ્ટ જોઈ શકો છો। ખાસ કરીને સોયા બેસવાનું પ્રમાણ પણ વધારે છે, મગફળીનું ફ્લાવરિંગ પણ વધારે છે અને મગફળીમાં જે પ્રશ્ન હતો જેના માટે ભાઈએ લેવલ અપ વાપરેલી હતી કે મગફળી પીળી પડતી હતી, એમાં પણ આપણે સારું રિઝલ્ટ જોવા મળ્યું છે। ખૂબ ખૂબ આભાર।